મનુષ્ય માત્રની એક એવી સમસ્યા છે કે ઘણી બધી પ્રાપ્તિઓ છતાં એક પ્રકારની અધૂરપ અનુભવે છે. હંમેશા એક પ્રકારનું એવું કહી શકાય કે સેન્સ ઓફ લેક, અધૂરપ જે છે એ હંમેશા છે. ગમે તેટલી પ્રાપ્તિઓ છતાં વિજ્ઞાનથી, ટેકનોલોજીથી ઘણી બધી વસ્તુ એની પાસે પહોંચી છે. પહેલાંના જીવનની મુશ્કેલીઓની સામે, પહેલાંના જીવનમાં માત્ર રસોઈ બનાવવા માટે, માત્ર જીવનની દૈનિક વસ્તુઓ રોજબરોજની પૂરી કરવા માટેની મુશ્કેલીઓની સામે એ બધી મુશ્કેલીઓ વિજ્ઞાને સમાપ્ત કરી દીધી છે. તો બી વ્યક્તિ બહુ બધી સફળતાઓ, બહુ બધી સગવડતાઓની વચ્ચે પણ જાણે કે મનુષ્ય ઘણી બધી અસંતુષ્ટિ અને સ્ટ્રેસ અનુભવે છે. તો એ અસંતુષ્ટિ, એ સ્ટ્રેસ, એ અપૂર્ણતાનો જો કોઈ જવાબ હોય તો એ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં ભગવાને મનુષ્ય જીવનની બધી જ સમસ્યાઓનો જાણે કે ઉકેલ આપ્યો છે. ભગવદ્ ગીતાના પાને પાને આપણે જે ડે ટુ ડે લાઈફમાં જે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ, બધી જ મુશ્કેલીઓનો હલ, એનું સોલ્યુશન ભગવાને ભગવદ્ ગીતામાં આપ્યું છે. એટલે ભગવદ્ ગીતા અને આજનું વિજ્ઞાન અને ટેકનોલોજીથી થતી જે સગવડતા છે, એ બંનેનો સુભગ સમન્વય હશે તો વ્યક્તિનું જીવન જે છે એ સુખ અને સગવડતા બંને એની સાથે હશે. અગર માત્ર કમ્ફર્ટ હશે, માત્ર એ વિજ્ઞાનથી થતી વસ્તુઓને સાથે લઈને ચાલશે, તો એનું જીવન જાણે કે એકડા વગરના મીંડા જેવું હશે. કે બહુ બધા ઝીરો છે, બહુ બધા મીંડા છે, તો એની કોઈ વેલ્યુ નથી. પરંતુ હા, ભગવદ્ ગીતાનો એકડો એના જીવનમાં હશે તો એક અચીવમેન્ટનું ઝીરો, એક અચીવમેન્ટ એને એકની પાછળ લાગશે તો એ જે રકમ જે છે એની વેલ્યુ વધતી જશે. એટલે સનાતન ધર્મના શાશ્વત મૂલ્યો એ ભગવદ્ ગીતા અને ઉપનિષદમાં જે ભણેલા છે, એ જો મારા જીવનમાં આવે તો ખરેખર મારું જીવન ખૂબ જ શાંતાવાળું, સંતુષ્ટિવાળું અને શ્રેષ્ઠ વગરનું મારું જીવન બની શકે.